પ્લીઝ આવતીકાલે સેજ ઓછા તૈયાર થવાનું રાખજો. વરરાજાના કઝિને કન્યાની બહેનપણી સુરાહીના કાનમાં ગણગણાટ કર્યું. સુરાહી ભડકી ઉઠી. મોટી મોટી નીલી આંખોમાંથી એણે તેજના તણખા ખેરવીને પૂછનારને પૂછ્યું, કેમ, મારા તૈયાર થવા સામે તમને કોઈ પ્રોબ્લેમ છે? મને તો શું પ્રોબ્લેમ હોય મિસ મેનકા? પ્રોબ્લેમ તો આવતીકાલે દુલ્હન માટે સર્જાશે. બધા એવું જ સમજશે કે દુલ્હન તમે જ છો. શેટઅપ. સુરાહીએ છણકા જેવો મીઠો ગુસ્સો કર્યો. પહેલી વાત તો એ છે કે લોકોમાં એવી ગેરસમજ નહીં થાય. દુલ્હન હંમેશા પાનેતરમાં હોય છે. હું સરસ રીતે તૈયાર થવાની છું, પણ હું પાનેતર નથી પહેરવાની. અને બીજી વાત એ કે મારું નામ મેનકા નથી તો રંભા કે ઉર્વશી હશે. મજનું ખાસો દિલફેક નીકળ્યું. તમારા જેવી અદ્ભુત અપ્સરાનું નામ આવું જોઈ શકે? ના, મારું નામ સુરાહી છે. સુરાહી શાહ. સુરાહીએ એની લાંબી ગોરી ઘાટેલી ગરદન ગર્વમાં ઘુમાવીને કહ્યું, ચાલો આ બહાને તમારું નામ તો જાણવા મળ્યું. અડધો જંગ જીતાઈ ગયો. બાકીનો અડધો જંગ જીતવા માટે હજુ આવતીકાલ જેટલો સમય બચ્યો છે. ઓહ, તમે તો જબરા લપ્પીદાસ છો. મારે જીજુને ફરિયાદ કરવી પડશે. કોની ફરિયાદ કરશો તમે? ચિન્મય મારો કઝિન છે. એનું મેરેજ આવતીકાલે તમારી સહેલી રૂપા સાથે થવાનું છે. અમારી આવી વાંઢા બ્રિગેડ તમને જ ફોક્સમાં રાખીને મંડરાઈ રહી છે. સૌ પોતાનાથી બનતી કોશિશ કરી રહ્યા છે. જો જીતા વો સિકંદર. વોટ ડુ યુ મીન બાય સિકંદર? હું તે કંઈ કામરૂ પ્રદેશની લોટરી છું કે મને જીતવા માટે આટલા બધા સિકંદરો નીકળી પડ્યા છો? હું કોઈને ઘાસ નાખવાની નથી. તમે ભલે ને પેટ્રોલ બાળ્યા કરતા. વાત ખરેખર આવી જ હતી. રૂપાના પપ્પાએ ગરબા અને ડાન્સનું આયોજન કર્યું હતું. લગ્ન બીજા દિવસે હતા. વિશાળ બંગલાની આગળ મોટી ખુલ્લી જગ્યાનું યુવાધન ડીજેના સથવારે ડાન્સ કરવા માટે ઉમટી પડ્યું હતું. દુલ્હન રૂપાની કઝિન્સ અને નિકટની સહેલીઓ સુંદર રીતે સજી ધજીને ઘૂમતી હતી. એ બધામાં સુહાની મેદાનમાં મારી જતી હતી. સુહાનીના રૂપનું વર્ણન કરવા માટે શબ્દકોશ ઓછો પડે, કવિતાઓનો તોટો પડે. ઉપમા, રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારો વામણા પડે. એના માટે એક જ અલંકાર ચાલે, ઉત્પ્રેક્ષા અલંકાર. સુરાહી એટલે સુરાહી એટલે સુરાહી. બીજા દિવસની સવાર પડી. સુરાહી જાણે કયામત બનીને યુવાનોના હૈયા ઉપર ત્રાટકી. ઘેરા બોટલ, ગ્રીન કલરનો પ્લાઝો સૂટમાં સુરાહી ભારે ઘાતક લાગી રહી હતી. એની ગોરી ગોરી ડોકમાં ચળકતા પીળા સોનાની 7 શેરની ચેન અગ્ન્યાસ્ત્ર બનીને વીંટળાયેલી હતી. એના બંને કાનમાં લેટેસ્ટ ડિઝાઇનના અલંકારો સ્વયં પણ ઝૂલી રહ્યા હતા અને જોનારના મનને પણ ઝૂલાવી રહ્યા હતા. સૌથી ધ્યાનાકર્ષક તો હતી એના હાથની હથેળીઓ. સુરાહીના બંને હાથની હથેળીઓ ઘેરા લાલ રંગની મહેંદીથી લીપાયેલી હતી. એવું લાગતું હતું જાણે સુરાહીની હથેળીને ચૂમીને મહેંદી ખુદ ધન્યતા અનુભવી રહી હતી. માત્ર હથેળીમાં જ નહીં, સુરાહીએ હાથની પાછળ અને છેક કાંડાની ઉપર સુધીના ભાગમાં મહેંદી મુકાવી હતી. એક તરફ ચિન્મય અને રૂપાની લગ્નવિધિ ચાલતી હતી અને બીજી તરફ વપક્ષના જુવાનિયાઓની કત્લેઆમ મચી હતી. 30 જણાની 60 આંખો માત્ર ને માત્ર એક જ ટાર્ગેટ ઉપર ત્રાટક લગાવીને બેસી ગઈ હતી. જો જીવીશું તો આ હથેળીમાં, જો મરીશું તો આ મહેંદી પર. આજના યુવાનો આક્રમક મિજાજના છે. પોતાની ભાવનાઓ તેઓ ભીતરમાં ભંડારી રાખતા નથી, વ્યક્ત જ કરી દે છે. વરરાજાની માસીનો દીકરો મોન્ટી ધીમે ધીમે લાગ જોઈને માંડવા પક્ષમાં પહોંચી ગયો. શણગારના સરનામે જઈને સુરાહીને મોઢા મોટ કરી આવ્યો. સાચું કહું, મારી તો એવી જ પ્રાર્થના છે ઈશ્વરને કે આવતા માગશરમાં આવો જ માંડવો તમારા આંગણે રોપાય અને એમાં વરરાજા બનીને હું બેઠો હોઉં. તમે આ વિશે કંઈ પ્રકાશ પાડવા ઈચ્છો છો? હું તો તમારા આ ગાંઠકૂટ વિનાના થોબડા ઉપર મારા ડાબા હાથની છાપ પાડવા ઈચ્છું છું. સુરાહીએ ફૂસફૂસાહટ જેવા અવાજમાં હાથનો પંજો બતાવતા કહ્યું. મોન્ટીને ગોરા ગોરા હાથની મહેંદી ગમી, પણ એ છાપ પોતાના ગાલ પર ઝીલવાની વાત એને ગમી નહીં. એ વિલે મોઢે પાછો આવીને વરરાજાની બાજુમાં બેસી ગયો. વરના મામાનો દીકરો વિકી શા માટે પાછળ રહી જાય? તેણે તક ઝડપી લીધી. જેવી સુરાહી કંઈક કામ સબબ મંડપ નીચે ઊભી થઈને બહાર આવી કે તરત જ વિકી એની પાસે પહોંચી ગયો. વીર વિક્રમની છઠ્ઠાથી પૂછી રહ્યો, તમે કયા તે ગામના ગોરી? સુરાહીએ આંખોમાંથી આગ વરસાવીને
પોતાનું ઠામ ઠેકાણું જાહેર કર્યું. હું જાલિમ નગરીની રાજકુંવરી, તુફાન મહેલના તલવાર ખંડમાં હું રહું છું. હું અંગારા ખાઉં છું, તેજાબ પીઉં છું. બદમાશોને ચાબુકથી ફટકારવા એ મારો પ્રિય શોખ છે. તો પછી મને લાગે છે કે મારે અહીંથી જવું પડશે. આટલું કહીને વિક્રમ રાજા વિલા મોઢે પાછા ફર્યા. એક પછી એક બધા જ આવી ગયા. ચિન્મયના કાકાનો દીકરો, ફોઈનો દીકરો, મિત્ર રાજન, મયંક, પ્રેમેશ, દેવ, શાલિન. એક પણ માયનો લાલ હાથમાં આવેલો મોકો જવા દેવા માટે રાજી ન હતો. સુરાહી કંટાળી ગઈ. મનોમન વિચારી રહી, આજે રૂપાના લગ્ન છે કે પછી મારા માટે ગોઠવાયેલો સ્વયંવર? આ છોકરાઓથી તો તોબા, એવું લાગે છે જાણે મજનુઓનો મેળો જામ્યો હોય. સુરાહીને સૌથી વધુ ન ગમેલી વાત એ હતી કે મજનુઓની આ આખી ટોળકીમાં બધા ચાંગડ જુવાનિયાઓ ભરાયા હતા. એક પણ યુવાન શિષ્ટ, સંસ્કારી કે શાલીન દેખાતો ન હતો. આવી રૂપાળી છોકરીને પામવી હોય તો એના માટે પ્રેમની ઇજરાની કળાપૂર્ણ શૈલી પણ આવડતી હોવી જોઈએ ને. સાવ આમ ઉભળક રીતે તે કંઈ પ્રેમની પ્રપોઝલ પેશ કરાતી હશે. છઠ લગ્નવિધિ ચાલતી રહી. સુરાઈ કન્યાની બાજુમાં બેસીને શૂન્ય ચિત્તે સાક્ષી ભાવે બધું નિહાળતી રહી. વરરાજાની આજુબાજુમાં ઊભેલા ઘાયલોનું ટોળું હજુ પણ એનું ધ્યાન ખેંચવા માટે દયાજનક ઉદ્ધામાં કર્ય જતું હતું, પણ સુરાહીને કોઈનામાં કશો જ રસ ન હતો. છેવટે વિધિ પૂરી થઈ ગઈ. જમણવાર પણ પતી ગયો. કન્યા વિદાયનો કરુણ મંગલ અવસર પણ સંપન્ન થઈ ગયો. જેટલું કન્યા નહીં રડી હોય એના કરતાં વધુ તો કુમારો રડી પડ્યા. અલબત્ત ભીતરમાં ને ભીતરમાં સુરાહીને પામવાનું સદભાગ્ય ન મળ્યું એ વાતનો વસવસો લઈને યુવાન બ્રિગેડ વિદાય થઈ ગઈ. રૂપાનું ઘર જાણે અંજવાળા વગરનું થઈ ગયું. સમી સાંજે સુરાહી પણ પોતાના ઘરે ચાલી ગઈ. કપડાં બદલીને એ પર્સ ખાલી કરવા ગઈ તો આશ્ચર્યમાં સરી પડી. પર્સના બહારના ખાનામાં ગુલાબી રંગની એક ગળી વાળેલી ચિઠ્ઠી પડેલી હતી. સુરાહીને ખાતરી હતી કે આવી કોઈ ચિઠ્ઠી એણે પર્સમાં મૂકી ન હતી. એને ઝટપટ ગળી ઉકેલી નાખી. કાગળમાં સુંદર મરોડદાર અક્ષરોમાં માત્ર આટલું જ લખાયેલું હતું: ખુદાઈ જાને ક્યું હાથોं पर तुम मेहंदी लगाती हो, बड़ी ना समझ हो, फूलों पर पत्तों के रंग चढ़ाती हो. સુરાહીનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. પહેલી નજરમાં જ એને લાગ્યું કે આમાં કશુંક સારું સમાયેલું છે. એ ધ્યાનપૂર્વક બીજી, ત્રીજી વાર વાંચી ગઈ. જેમ જેમ વધુ વાર વાંચતી ગઈ, પંક્તિઓમાં સમાયેલો અર્થ વધુને વધુ ઉઘડતો ગયો. લખનારે કમાલ કરી છે. એ બબડી રહી. કેટલી અલગ રીતે, કેવા અનૂઠા અંદાજમાં આ માણસે મારા રૂપની પ્રશંસા કરી છે. જ્યારે બધા લોકો મારા હાથમાં મુકાયેલી મહેંદીના મોંફાટ વખાણ કરતા હતા, ત્યારે લખનાર મને પૂછે છે, તારે મહેંદી લગાડવાની જરૂર જ ક્યાં હતી? અને પછી મારી રૂપાળી ત્વચાને અંજલિ આપતા તે લખે છે, તારા હાથમાં મહેંદી એટલે જાણે ફૂલની ઉપર પાંદડાઓનો રંગ ચડાવ્યો હોય એવું લાગે છે. વાહ, આને કહેવાય અદાયગી, આને કહેવાય અભિવ્યક્તિ. સુંદર છોકરીને જોઈને સીટી મારવી અને શાયરી રચવી, એ બે વચ્ચે આ છે તફાવત. સુરાહી આફરીન થઈ ગઈ. આખી રાત વિચારતી રહી, કોણ હશે આ? ક્યારે એ મારા પર્સમાં આ ચિઠ્ઠી મૂકી ગયો હશે? દેખાવમાં એ કેવો હશે? આવું લખનાર યુવાન ખૂબ સારી સમજણ ધરાવતો, કળાપ્રેમ ધરાવતો, સુશિક્ષિત, સંસ્કારી અને સ્ત્રી દાક્ષિણ્ય ધરાવનારો હોવો જોઈએ. માટે જ એણે પોતાની લાગણી આટલી સુંદર રીતે જરા પણ નપટાઈ દાખવ્યા વગર સુરુચિપૂર્વક વ્યક્ત કરી દીધી. એણે મારું દિલ જીતી લીધું, પણ હવે મારે એને શોધવો શી રીતે? અજંપા ભરી રાત માંડ પૂરી થઈ અને આશાઓની ગાંસડી લઈને આવેલે સવાર પડી. બીજા 24 કલાક પણ આવી જ તડપ સાથે પસાર થયા. ત્રીજા દિવસ, ચોથો દિવસ, સુરાહીની બેચેની વધતી જતી હતી. આ રૂપેરી મૂંગલીને કોઈ ઘાયલ કરી ગયું હતું. તીર હજુ દિલમાં હતું, પણ શિકારી દેખાતો ન હતો. 7મા દિવસે એને જાણ થઈ કે રૂપા પિયરમાં આવેલી છે. એ દોડી ગઈ. બંને અપ્સરાઓ ભેટી પડી. પછી એકાંતમાં વાતોય વળગી. સુરાઈ પૂછવા લાગી, કેવું લાગે છે સાસરિયામાં? પિયર યાદ આવે છે કે નહીં? સાચો જવાબ આપું કે સારો? રૂપાએ પૂછ્યું. પછી કહેવા માંડી, સાચું કહું, મને તો પિયરની યાદ એક પણ વાર આવી નથી. કૌશલ્યા જેવા સાસુમાં મળ્યા છે અને રાજા દશરથ જેવા સસરા. ત્યારે તો પતિદેવ પણ રામ જેવા જ. હા, અને મારો દિયર તો લક્ષ્મણનો અવતાર છે. કેવો સોહામણો, કેટલો સંસ્કારી
અને સાહિત્ય પ્રેમી પણ જબરો. રોજ મારી સામે બેસીને મને શાયરી સંભળાવે. એની પાસે ગઝલો અને નઝમનું ખૂબ મોટું કલેક્શન છે અને અક્ષરો તો જાણે પાણીદાર મોતી જોઈ લ્યો. સુરાહીનું હૃદય ઉછળીને જીભ પર બેસી ગયું. એમ મારે એના અક્ષરો જોવા હોય તો શું કરવું? એમાં શું છે? હું એની ડાયરી સાથે લઈને આવી છું. મને મારા લાડકા દિયરની મનગમતી શાયરી વાંચવાનું વ્યસન થઈ ગયું છે. હું તને બતાવું, કહીને રૂપા ઊભી થઈ કબાટ પાસે ગઈ. ખાનામાંથી એક જાડી ડાયરી લઈ આવી. સુરાહીના હાથમાં મૂકી દીધી. સુરાહી આનંદથી ઉછળી પડી. એ જ અક્ષરો હતા. એ પાના ફેરવવા લાગી. એક પાના પર ભગવતી કુમારની ગઝલ લખાયેલી હતી. વાંચીને એ ઝૂમી ઉઠી. એવું લાગતું હતું જાણે રૂપાનો દિયર સુરાહીને કહી રહ્યો હતો, આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે. છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે. કેવળ ગહેકે મોર તો જલસો નથી થતો. મલ્હાર તું સુણાવ, આ વરસાદી સાંજ છે. અને મોરલાના આ ઈજનને ઝીલી લેતી હોય તેમ સુરાહી રૂપાને વળગી પડી અને પૂછી રહી, રૂપા, મારે તારી દેરાણી બનવું છે, તું રાજી છે ને? તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.